આમ જોતો ખરા તારા પપ્પાને છે ને કે ખબર જ નથી પડતી. ઓલી બિચારી 80 વર્ષની બુઢી હારે હું એને ફોટા પડાવવા છે. એક કામ કરો તમે છે ને આપણે ઇન્ડિયા જઈએ ને તો 2-3 કાળિયું ને 2-3 ધોળિયું ને હારે લઈ લો. એક કામ કરો ને હું અહીંયા રહું તઈ હું પણ નકરા આખો દી ફોટા જ પડાવે છે. જાણે જેમ એને હું મળતું હોય ફોટા પડાવીને. લાલો આમ જોતો ખરા અહીંયા તો હોનાના દરવાજા હે. આપણે તો અહીંયા હોનાના દરવાજા હોય તો બીજે દિવસે કોઈકને ખબર પડી ને ત્યાં તો ચોરી કરીને ક્યાંય લઈ ગયા હોય. અને બોલ પણ હવારના છે ને ઓલું કઈક $1 ની કઈક તારી ઓલી પીઝાની સ્લાઈસ છે ને ઈ જ નકરી ખા કરે છે. પછી તાહે પેટમાં પછી ઓલા લોંદા જેવું. પછી ખબર છે ને એક તો આપણે એક તો પેટના એક તો ઠેકાણા હોય નહીં અને કઈ 85 રૂપિયાનું કઈ ખવાતું હશે આટલું કમતું બોલ ત્રિકોણ જેવું. એમાં તો મારો તો વારો જ ન આવ્યો. તાર પપ્પા તો બે મોઢે બધું ખાઈ ગયા બોલ. ભાડું નો એવું નકરું ખા જ કરે. તઈ હું પણ આને નો લવાય કોઈ દી. હવે તમે જોવો હું અહીંયા જ ઊભી છું. હવે તમે આઘા પાછા થયા ને હમણાં આને જઈને કહી આવું પોલીસ વાળાને. જોવો ને તમે અરે આમ જોતો ખરા લાલો અહીંયા શનિવારી નો ભરાણ્યો એવું લાગે છે નહીં. આપણે તો અહીંયા શનિવારી છે ને કપડાની ભરાય. અહીંયા તો પણ માણસોની શનિવારી ભરાણી છે નહીં લાલો. બધાના માથા દેખાય છે. કોને કેવા કપડા પહેર્યા છે મને તો એ જ નથી ખબર પડતી. હે લાલ પીળા ધોળા કાળા ભૂરિયા મોરું ને બધા એવા દેખાય છે. બધા અલગ અલગ દેશોથી આવતા છે ને. હે લાલો અહીંયા ડાગલાનો ભાવ જોતો ખરા. હે મારી અડધી સોનાની બંગડી વેચાઈ જાય ને એટલો તો ભાવ છે. અને આ દાંત જોતો ખરા મને લાગે આપણે ઓલા મગન કાકાના દાંત આવા છે ને ખાડા ખબોચિયાના એના અહીંયા ચોટાડી દીધા છે. બોલો લ્યો અહીંયા તો માણસના દાંતની હોતન વેલ્યુ છે. તાર પપ્પા ક્યાં વહી ગયા જો પાછા ખોવાય જ જાતા હો. હું એમ કહો હારો આ રહ્યો એમ નહીં. તમે મને હું કામ તો પછી થેપલા અને દહીં ને અથાણું લેવડાયું. આ ખંભો મારો દુખી ગયો એમાં તમે એક બટકું તમે નથી ખાધું. અને આ તમને પેટમાં જે તમને છે ને બધું થાય ને એ હું જવાબદારી નહીં લો. અહીંયા કોઈ આપણું દવાખાનામાં છે ને મોટું બિલ ફાવશે પાછું 5-6 હજારનું. અને એ તે કઈ પૈસા આપણા ઇન્ડિયન રૂપીઝ નહીં અમેરિકન ડોલર. હા તમે તમારી એક કિડની વેચાઈ જાય ને તોય તમે હોસ્પિટલનું બિલ નહીં ભરી શકો. એ કરતા છાના માના રહ્યો અને ઘરનું ખાવ. હે લાલુ તું ભણી લે ને. હે તો મને છે ને આવી બધી બિલ્ડિંગોમાં જ રાખજે હો. મારે પત્તર પપ્પારે કાંઈ રહેવું નથી. એને તો છે ને અહીંયા તું બોલાવતો જ નહીં. મને જ બોલાવજે ને આમ જો રોજ જે હું તને રસોઈ કરી દઈશ.